જય સ્વામિનારાયણ વાલા ભક્તો. સંત મહિમા અપરંપાર તે વિષય ઉપર આપણે આગળ વધીએ. જે સંત સભામાં અહીં ચાલી આવે તેનું જીવપણું તત્ક્ષણ જાવે, તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે. પંક્તિ: મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિજનના સંગથી. ઉર ગ્રંથિ ગળે, ઉર ગ્રંથિ ગળે, અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. નિત્ય સંત સભામાં રામ રટે, સુનતે વિષ વ્યાધિ ઉપાધિ ઘટે. મન શુદ્ધ હોયે અહમ ભાવ મટે, મન શુદ્ધ હોયે અહમ ભાવ મટે. મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી. જે નિત્ય સંત સભામાં રામ રટે, સુનતે વિષ વ્યાધિ ઉપાધિ ઘટે. મન શુદ્ધ હોય અહમ ભાવ મટે. નિત્ય સંત સભામાં રામ રટે. આનું એક પળ પણ એની વ્યર્થ ન જાતી હોય. નિત્ય સંત સભામાં રામ રટે, નિરંતર જે ભજન કરે છે ભગવાનનું. પછી બીજું એમ કીધું, સુનતે વિષ વ્યાધિ ઉપાધિ ઘટે. વિષ વ્યાધિ બધી કેવી છે? વિષ સુનતે. મન શુદ્ધ હોય તો અહમ ભાવ મટે છે ભાઈ. લોક દેખાડવા કરીએ, બીજા ત્રીજા ચોથા પાંચમા એવા કોઈ ભાવથી કરીએ તો ભાઈ અહમભાવ ન મટે. લોક દેખાડવા, માન મોટપ મેળવવા, હું કાંઈક સૌ એમ બતાવી દેવા, તો એ બધું દેહ ભાવમાં થયું. દેહથી પર ન નીકળ્યા. દેહથી પર જે જાય છે ને એનો જ અહમ ભાવ જાય છે, અને એ જ નિર્મળ બને છે દેહથી પર જાય ત્યારે. જોયું, બતાવી દીધું. અથવા તો આપણે એના કરતા આમ સરસ કરી દેવું છે, એના કરતા સરસ કરી દેવું છે આપણે. જોતા રહીએ લોકો કયું એમ. આવા જે બધા તુચ્છ અને ક્ષુલ્લક ભાવ છે ને એ આ લોકમાં બરાબર છે, પણ અહમ ભાવ મટાડવા માટે, દેહથી પર જવા માટે ન ચાલે, ભગવાન મેળવવા માટે ન ચાલે. એના કરતા આપણે સારું બતાવી દેવું છે. એ ક્લાસ એક વખત, બહુ લાંબુ નહીં કહું, ટૂંકમાં કહું. એક વખત એક સિટીમાં મોટો ઉત્સવ થયો. એટલે ઉત્સવ જે ટાર્ગેટ હતો એ પૂરો નહોતો થયો. અને થોડા સમય પછી એ જ જગ્યાએ, એટલે એની બાજુની જગ્યાએ બીજો ઉત્સવ થવાનો હતો. એ ઉત્સવના જે કોઈ એમાં આગેવાન હતા એને પછી કીધું, જોજો આટલા દિવસ પછી અહીંયા થવાનો છે, જોજો તમે. બરાબર? અને જે બોલ્યા નહીં પણ થયું ખરું હો પાછું. કોનું જે ટાર્ગેટ હતું એ પૂરું નથી થયું, આનો જે ટાર્ગેટ હતો એથી હવાયો થયો, બતાવી દીધું. પણ અહમ ભાવ એમ મટે નહીં. ટાર્ગેટ પૂરો થઈ જાય ખરો પડે, અહમ ભાવ ન મટે. અહંકાર ફૂફાડો.
બરાબર. એટલે આ તો મેં એક જ દ્રષ્ટાંત દીધું, આવું તો ઘણું બધું હોય છે. હા, આપણે એનાથી સારું થવું જોઈએ, આ ભાવથી જે કરીએ એટલે ખલાસ. પણ કદાચ ને એને સારું કરવું હોય, ઝાઝા લોકોને લાભ મળવો જોઈએ, એવું કદાચ કરવું હોય કરી શકાય. આપણે એવું કરવું છે, આપણે એવું કરવું છે, આપણે એવું કરવું છે કે આપણા ઉત્સવથી, આપણા આયોજનથી, આપણા આ પ્રસંગથી, આપણી આ પ્રવૃત્તિથી, આપણે આ સંકુલથી ઝાઝા લોકોને લાભ મળે, ઝાઝા લોકો ભગવાન તરફ પડે, ઝાઝા લોકો નિર્વ્યસની બને, ઝાઝા લોકો પ્રભુને પામે. આ બધો શુદ્ધ ભાવ છે. કે મન શુદ્ધ હોય, શુદ્ધ ભાવ છે તો આમ ભાવ ટળે. જો આ સેવક વાત અત્યારે કરે છે, બરાબર. એટલે સમજો હું સેવક એટલે હું એમ કે હું અત્યારે મારી વાત તમને કરું તો અમારે અત્યારે એક મોટો ટાર્ગેટ લઈને અમે બેઠા છીએ. મોટો ટાર્ગેટ, મોટો એટલે કેટલો? બહુ જબર ટાર્ગેટ લઈને બેઠા છીએ. જેટલો છે એટલો જ બહાર પાડ્યો નથી. 1500 બાળકો 1500 બાલિકા એટલો જ બહાર પાડ્યો નથી. ઘણો મોટો ટાર્ગેટ છે. પણ અમારા ટાર્ગેટની પાછળ અમે એવું નક્કી કર્યું છે, ઝાઝા જીવ ભગવાન સન્મુખ થાય અને ભગવાનને પામે અને ભગવાનને ઓળખે. ભગવાનને પામે અને ભગવાન ઓળખે, બધું જુદું છે. હા, કોઈને બતાવવા માટે નહીં, કોઈનાથી સારું કરવા માટે નહીં, સારા થવા માટે નહીં. હજી આટલી જ વાત તમને કરી, હજી ઘણી બધી વાતો છે. હજી અમારો આ વાચ્યાર્થ છે અને આ સંકલ્પ લક્ષ્યાર્થ થશે ને, ત્યારે અમારે બોલવું નહીં પડે. એની પાછળ અમારો હેતુ, ઉદ્દેશ, ધ્યેય, લક્ષ્ય એક જ છે, એક જ. સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન અને અનાદિ મુક્તની સ્થિતિ. દેહ છતાં સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન અને દેહ છતાં અનાદિ મુક્તની સ્થિતિ. હા, આ એક જ લક્ષ્ય ઉપર અમારે હાલવાનું છે. પછી એ લક્ષ્યને પાર પાડવા માટે, લક્ષ્યને પહોંચવા માટે કેટલા આયોજનો, કેટલા મોટા બધું કરશું. મફત ભણાવવાના, મફત 1500 બાળકો 1500 બાલિકાઓ મફત. એક પૈસો નહીં. આટલી વાત, આ વાત જે કરીને ત્યારે થઈને એ વાત જે અમારા લક્ષ્યમાં જે છે અત્યારે મનની અંદર છે એમાંથી અમે ફક્ત આ 30% જ વાત કરી છે. બરાબર, હજી 70% વાત બહાર નથી પાડી. હા, અને ભગવાન સ્વામિનારાયણ કરનારા છે. અમે શું કરતા હતા? ભગવાન સ્વામિનારાયણ કરનારા છે. અને ભગવાન કરે એમાં પછી કહેવાનું હોય શું? કયો? બસ મન શુદ્ધ હોય, અહંભાવ મટે. અમારો અહંભાવ મટાડવો છે ને અમારે અમારા જોગમાં જે આવે ને એ બધાનો અહંભાવ મટાડવો છે. અમારો એકનો નહીં. અમારો તો મટશે, બરાબર, પણ અમારા જોગમાં આવશે ને એના અહંભાવના ડૂચા બોલાવાના છે. ડૂચા કાઢી નાખવો છે અહંભાવ. હા, આવી વાતું છે. ઘડિયાનો કાંટો ક્યાં પીગો જોવો પડે આપણે. હા, નજીક સાહેબ પાસે સમય. પછી આગળ એમ કે છે
જે સંત સભામાં ચલી આવે તેનું જીવપણું તત્ક્ષણ જાવે. તે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે, તે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે. મન મોહટળે, મન મોહટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. સંત સભામાં ચાલી આવે કે સંતના જોગમાં જે આવે તેનું જીવ પણ તત્ક્ષણ જાય. જે સંતના સંગમાં આવ્યો, પણ આપણે એક શબ્દ આગળ લગાડવો પડશે, એક શબ્દ આપણે આગળ લગાડવો પડશે. સાચા સંતના સંગમાં જે કોઈ આવ્યો, બસ. સંતના સંગમાં એ વાક્ય થોડુંક મને અધૂરું લાગતું હતું, પણ સાચા સંતના સંગમાં જે કોઈ આવ્યો, બરાબર, હા, સાચા સંતના સંગમાં જે કોઈ આવ્યો, હા, શું એનું જીવપણું તત્ક્ષણ જ આવે. હા, લ્યો, આવી વાતો છે. હવે જીવપણું તત્ક્ષણ જ આવે ને, એ થોડુંક ગહરું છે, એટલે હું એમાં ઊંડો ઉતરતો નથી. અર્થનો મારાથી ખોટો અર્થ થઈ જાય એથી કરતાં આપણે ન છંછેડવું સારું. હા, તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે. હવે જીવપણું જાય છે ને એટલે એ મને સમજાવવું નહીં, એટલે સીધા આપણે એમ કહી દઈએ કે જે બ્રહ્મરૂપ થઈ ગયો અને પછી પરબ્રહ્મના ગુણ ગાય, જો બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે. હા, ટૂંકમાં એમ કહી દેવાય, લપસપ વાત એમ કહી દેવાય કે જે સંતના જોગમાં રહેશે એનો દેહ ભાવ જાય છે અને બ્રહ્મ થાય છે અને પરબ્રહ્મના ગુણ ગાય છે. દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંત સભામાં ચલીએ રામ રહે. નિત્ય સંત સભા મહી રામ રહે. વાહ, એમ વેદ પુરાણ અને કુરાન પણ કહે છે. ઓહો હો હો. દુબધા દિલ માયા પાસ દહે. માયા દહે, દુબધા, દુબધાનો અર્થ નથી સમજાતો. આ બધી વાતો છે ને સંત સભામાં રામ રહે, એવા જે સંતો છે દેહ ભાવથી પરથી કે વાત એમ છે, બરાબર. એ વેદ પુરાણ અને કુરાણ બધી વાતો કે જેની ગ્રંથિ ત્રણ જળ મૂળ ગઈ, ત્રણ ગ્રંથિ, અહમ ગ્રંથિ, બરાબર, છત્યપદમાં કીધું વાસય, બ્રહ્માનંદ કહે તેની શરણ લઈ. હવે ત્રણ ગ્રંથિ, એક અહમ ગ્રંથિ, બીજી મારા ગુરુએ મને કીધું હતું, મને એટલે વાત કરી મેં સાંભળ્યું હતું, પણ હવે અત્યારે મને ભૂલાઈ ગઈ છે. આ જો કાલે મને યાદ આવે હું ગોતી લઈશ. એ ગ્રંથિ જળ મૂળ ગઈ. હા, ગ્રંથિ એ જોવું પડશે, બરાબર. બ્રહ્માનંદ કહે તેની શરણ લઈ લીધો. આવા જે સંત છે, હવે ટૂંકમાં આટલું કહી દે કે જેનો અહમભાવ ઓગળી ગયો, દેહ ભાવ નીકળી ગયો છે, એવા સંતની શરણ લેવો, બસ. જેને આ લોકનું કાંઈ નથી એવા સંતનું શરણ લઈ લેવું, એમ ટૂંકમાં છે વાત. ગહન અર્થ છે એટલે આપણે અર્થનો અનર્થ ન કરી શકાય. જય સ્વામિનારાયણ.